અમારી વ્યાજબી માંગણી છે. જો અમારે પોલીસ સાથે કોઈ ઘર્ષણ નથી, અમે કરવાઈ નથી માંગતા. અમારી સિસ્ટમ સાથે છે, ડીન સાથે છે, સરકાર સાથે. આ બોલાવો, ડીન ને બોલાવો. બોલો. ફી વધારો, ફી વધારો. જે વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે એ વિદ્યાર્થીઓ એના હિસાબે ભણવા આવે છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોસાય એવી ફીઝના હિસાબે અહીંયા લેતા હતા. સરકારી અનુદાનથી ચાલતી બોલે, બરાબર છે. પણ તમે સીધો જ ઠેકડો મારી 70-80% વધારો કર્યો, બરાબર છે. તો આમાં તો વિદ્યાર્થીઓ કઈ આવેદનને અમે વિરોધ કરવા આવ્યા, બરાબર છે. વિરોધમાં એવું તમે અત્યારે તમારા પાસે નંબર તમે શું કરો? છે તમે યાર તમારી પાસે નંબર ન હોય હવે આમાં ફીસ ક્યાંથી ભરો? આ સરકાર ગરીબના છોકરાઓને ડોક્ટર નથી બનાવવા. આપણ તો પોલીસ નું કામ હવે કરશે એટલે તમને સમજાવી છે. તમને ના મારો જવાબ નથી. તમારે અમારું કામ કરવાનું. તમારે તમારું પ્રદર્શન તમે કરી દીધું. તમે ફી વધારો, ફી વધારો, ફી વધારો, ફી
પણ આ તમે એની કમ્પાઉન્ડ છે ને એ તમે રજૂઆત માટે ચાલો છો. પોલીસનું કામ કરે, અમે અમારું કામ કરશું, સરકાર એનું કામ કરે. અમે તમને રોકતા નથી. તો અમે તમને રોકતા નથી, પણ હવે કાયદા બહાર જાય છે. આ તો ફરિયાદ કરી દે, જે ફરિયાદ કઈ નથી કરવાની, અમને ડિટેન કરવા પડશે. ક્યાં ના પાડીએ? ડિટેન કરી દે, હાલો. ફી વધારો ફી વધારો जब भाजप पुलिस को आगे करती है जब भाजप पुलिस को आगे करती है पुलिस को आगे करती है बातों के तो पुलिस को आगे करती है पुलिस को आगे करती है हमारे साथ है पुलिस हमारे साथ है तो आपको पड़ा ना साहेब केम ना अरे साहेब श्री તમે મને આશ્વાસન માટે આશ્વાસન માટે અત્યારે ફોન વાત કરો બરાબર બધા વિદ્યાર્થીઓ અમારા આવ્યા અધિકારીઓને વાત અમે આગળ રજૂઆત કરેલી છે વિદ્યાર્થીઓ આયા છે અમે આગળ રજૂઆત કરેલી છે ના અત્યારે વાત કરો તમે તમને બી નીકળવા નહીં પડે તમે બી નહીં આ એવું જ છે એવું જ છે અમે મને આશ્વાસન મેં એને ડાયરેક્ટ કર્યું વિડિયો આ કરો આપણે વિદ્યાર્થી બેઠા છે બોલો તો બસ ગાંધીનગરથી આવો એટલી ઘડી અમે બેઠા આપણે રામપુર ચાલુ કરો આપણે રામપુર ચાલુ કરો શ્રી રામ જય એને રજૂઆત કરીને અમને એવું મતલબ અમે આ જ્યાં સુધી ફી વધારો પાછો નહીં ખેંચે ત્યાં લગી અહીંયા બેચવાના છે ધરણા ઉપર. ફી વધારો પાછો ખેંચો ફી વધારો પાછો ખેંચો યુદ્ધ મારો ચાલો શિક્ષણ के दलालों को शिक्षण के दलालों को ફી વધારો पाछो खेचो ફી વધારો पाछो खेचो ફી વધારો पाछो खेचो આ ચલાવી લે આને ફોન મારી પાસે છે, બીજો મારા હાથમાં છે. વિડીયો છે મારી પાસે. આવી ચાલા સાહેબ ભાજપના લોકોને પકડો ને તમે ભૂલે આવી ગયો દારૂના અડ્ડે બંધ કરાવો તમે. એવી રીતે બંધ કરો. કઈ રીતે તમે મારી પાસે પકડી ગયો? બરાબર છે? આમાં સંઘર્ષ નહીં હાલે. અમે અમારા માટે નથી. નહીં, આવું કોઈ હલાવી દેવા અમને નહીં આવે. બેન, જો આવી તો કબી નહીં ચાલે. તમે તમારું કામ કરો. બહાને જ પાડ્યો મેં. બેસી જાઓ. અમે તમને કરવા દીધું તો પદ હું લેવા મૂક્યો. કોને મૂક્યો? એ વાત આને જોઈએ તમે બોલો ત્યાં. હાલો અમે આગળ વાત કરીએ. હાલો. હાલો બેસો. ઓલી ગાડી જાઓ જાઓ आजादी की लड़ाई में બોલો ભાઈ पाछो खेचो पाछो खेचो पाछो खेचो पाछो खेचो पाछो खेचो पाछो खेचो
વધારો આ જેટલી સંસ્થાઓ રહી એણે કર્યો. જે વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે એ વિદ્યાર્થીઓ એના હિસાબે ભણવા આવે છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોસાય એવી ફીસના હિસાબે અહીં લેતા હતા. સરકારી અનુદાનથી કામગીરી કરે. બરાબર છે. તો તમને સીધો જ ફેફડો મારે 70-80% વધારો છે. બરાબર છે. તો આમાં તો વિદ્યાર્થીઓ કઈ રીતે આવેદનને અમે વિરોધ કરવા આવ્યા. બરાબર છે. વિરોધમાં એવું છે કે તમે અત્યારના ફોન કરો કરાય કેમ તમારા પાસે નંબર તો તમે શું કરો ઠીક છે તમે યાર ઠીક છે તમારી પાસે નંબર ન હોય પણ હવે આમાં ફીસ ક્યાંથી ભરો તમે આ ખોટા પૈસા છે બરાબર છે. આ વાપરો તમે આ સરકાર ગરીબના છોકરાઓને ડોક્ટર નથી બનાવવાની.